મધર ઓફ ડીલ્સ પર લાગશે મોહર. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. શું છે મધર ઓફ ઓલ ડીલ્સ, તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છે. જ્યારે ભારત અને યુરોપ વચ્ચે આ ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મોહર લાગી શકે છે. આ ઐતિહાસિક ટ્રેડ ડીલને આજે સમજવાનો પ્રયાસ કરીશું કે જ્યારે ભારત છેલ્લા 4 વર્ષમાં યુકે, ઓમાન, ન્યૂઝીલેન્ડ જેવા અનેક અન્ય સહિત 8 દેશોની સાથે આ એફટીએ એટલે કે આ પ્રકારની જે ડીલ છે તે સાઇન કરી ચૂક્યું છે, ત્યારે હવે યુરોપિયન યુનિયન વચ્ચે પણ યુરોપિયન યુનિયનની સાથે પણ આ ડીલ સાઇન થઈ શકે છે. ભારતની યુરોપિયન યુનિયન સાથેની આ ડીલને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી રહી છે. અને સાથે જ ભારતમાં જ્યારે આ ડીલ સાઇન થશે ત્યારબાદ તેની શું અસર પડી શકે છે. ટ્રમ્પ દ્વારા જે પ્રકારે ટેરિફ લાદવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ટ્રમ્પના આ ટેરિફનો જવાબ પણ આ ડીલને માનવામાં આવી રહ્યું છે. 200 કરોડ લોકોનું એક સંયુક્ત માર્કેટ આ ડીલ પછી તૈયાર થશે, જે વિશ્વની 25% જીડીપીને આવરી લેશે. તો એ સાથે જ આ જો જેને મધર ઓફ ડીલ કહેવામાં આવી રહી છે, આ ડીલને સમજવાની સાથે સાથે આ ડીલની પાછળ શું કારણો છે, શું પરિબળો છે, એની શું અસરો છે, તેને પણ સમજવાનો પ્રયાસ કરીશું. ભારતીય એક્સપોર્ટ્સ માટે અહીંયા ડીલ પછી કેવા પ્રકારના રસ્તાઓ ખુલી શકે છે, યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની શું એન્ટ્રી જોવા મળશે, અને સાથે જ પ્રકારની એન્ટ્રીથી કેવો ફાયદો થઈ શકે છે, સપ્લાય ચેઇનમાં કેટલો સુધારો થઈ શકે છે, ભારતની જીડીપી પર તેની કેવી અસર જોવા મળી શકે છે, આ બંને દેશો વચ્ચેનો જે વેપાર છે તે હજી કેટલો આગળ વધી શકે છે, તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટજી અને પૂર્વ પ્રમુખ છે એસજીસીસીઆઈના આશિષ ગુજરાતીજી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. નમસ્તે. જી જી જી, સ્વાગત છે આપનું. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા મધર ઓફ ઓલ ડીલ્સ જેને કહેવામાં આવી રહી છે, આ ડીલને સમજવાનો આપણે એક પ્રયાસ કરીશું. જે રીતમાં કહ્યું કે અગાઉ પણ ભારત અન્ય દેશોની સાથે આ પ્રકારનું જે એફટીએ છે તે સાઇન કરી ચૂક્યું છે, અને હવે જ્યારે યુરોપિયન યુનિયનની સાથે આ ડીલ સાઇન કરવામાં આવી રહી છે, ત્યારે મધર ઓફ ઓલ ડીલ્સ તેને કહેવામાં આવી રહ્યું છે. શું મહત્વ છે આ ડીલનું અને શું છે આ ડીલ, તેને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીશું. પહેલા પ્રથમ ચરણમાં આપણે સમજીએ કે એફટીએ એટલે શું? ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ, એટલે કે મુક્ત કરાર વ્યવસ્થા. હવે મુક્ત કરાર વ્યવસ્થા એફટીએ માં 3-4 બાબતો આવતી હોય છે. કે પહેલું આવે ટેરિફ, એટલે જે અમેરિકા ટેરિફ કરે છે, એટલે કે કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવે. કે ભાઈ ટેરિફ નો મતલબ કસ્ટમ ડ્યુટી અને ઇનડાયરેક્ટ ટેક્સીસ, કે એક દેશથી બીજા દેશમાં માલ સામાન આયાત નિકાસ કરવી હોય તો એની ઉપર જે કર લાગતો હોય એને ટેરિફ કહેવામાં આવે. બીજું પાછું એફટીએ માં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આવે કોટા સિસ્ટમ. તો અમુક વિકસિત દેશોનો એવો નિર્ધારિત હોય કે ભાઈ વિકાસશીલ દેશોથી જે રિઝર્વેશન આપણે કહીએ ને કે આટલા ટકા વિકાસશીલ દેશોથી ખરીદશું, આટલા ટકા આ કોન્ટિનેન્ટ આટલા ખંડમાંથી કરીશું, આટલા ટકા જ આ દેશમાંથી આવશે. એટલે કોટા સિસ્ટમ હોય. કઈક ફાર્માસ્યુટિકલ હોય તો એનું કોટા આટલો છે, એટલે કોટા આવે. અને બીજું રૂલ્સ અને રેગ્યુલેશન, કે રેગ્યુલેશનમાં કસ્ટમ ક્લિયરન્સમાં આટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ, ઓરિજિન ક્યાંનું છે એ વિગતો જોઈએ. તો આ 3 પેરામીટર, ટેરિફ, કોટા અને રેગ્યુલેશન, એ ત્રણેયનું સરળીકરણ થાય એટલે એફટીએ થયું કહેવાય. કે એફટીએ ના થયું હોય તો શું? તો એમાં કસ્ટમ ડ્યુટી વધારે દરે લાગતી હોય, તમને કોટા સિસ્ટમમાં મર્યાદિત કોટામાં રમવું પડતું હોય છે, અને રૂલ્સ રેગ્યુલેશન અઘરા હોય છે. પરંતુ 2 દેશો વચ્ચે કે 3 દેશો વચ્ચે પણ એફટીએ થઈ શકે. અને આ તો યુરોપિયન યુનિયન અને ભારત જોડે. હવે યુરોપિયન યુનિયન એટલે યુરોપના દેશોનું સંગઠન કહેવાય. જી જી, જે 27 દેશોનું જૂથ છે એના વિશે પણ થોડુંક સમજીશું સિદ્ધાર્થજી. ઈયુ એટલે કહેવાય ને કે દુનિયાનું સ્વર્ગ કહેવાય. જેવી રીતે કાશ્મીર ભારતનું સ્વર્ગ છે, એવી રીતે દુનિયાનું સ્વર્ગ હોય તો એ ઈયુ છે. અને બધે મોટા ભાગના 75% થી વધારે દેશો વિકસિત દેશો છે. અને ભારત અને ઈયુ ની વાત કરીએ, લંડન એમાં નથી, યુકે એમાં નથી, એ બ્રેક્ઝિટમાં નીકળી ગયું હતું. એટલે યુકે સિવાયના બધા દેશો યુરોપમાં છે. એમાં 2 મોટા દેશો આવે, જર્મની અને ફ્રાન્સ. અને બંને જોડેથી આપણે જર્મની જોડેથી એન્જિનિયરિંગની મશીનરી આયાત કરતા હોય છે, અને ફ્રાન્સ જોડેથી ટેકનોલોજી આયાત કરતા હોય છે. જ્યારે આપણે ઘણી બધી વસ્તુઓનો નિકાસ કરીએ છીએ, આપણે ટ્રેડ સરપ્લસ આવે છે.
હવે મધર ઓફ ઓલ ડીલ જ્યારે સ્ટેટમેન્ટ આવે છે એટલે એ વાત સાચી છે કે એક ડીલ EU સાથે ડીલ કરવાથી આપણી જોડે 25 થી વધારે દેશોનું એક્સેસ ખુલી જતું હોય છે, એટલા માટે એને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવે. હવે એમાં ડિસ્પ્યુટ રેઝોલ્યુશન નું પણ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે અને પ્લેસ ઓફ ઓરિજિન કયું છે એની પણ જોગવાઈ કરવામાં આવતી હોય છે. બેઝિકલી FTA માં આ બધી બાબતો હોય, કારણ કે ઘણીવાર બે દેશો વચ્ચે વિવાદ થતો હોય છે. તો આપણે જોયું હશે કે કોરોના પછી ચાઇનાએ જે રીતે કેનેડામાં માલ ઠાલવવાનું શરૂ કર્યું હતું કે અમેરિકામાં ઠાલવવાનું શરૂ કર્યું હતું, ઘણીવાર માલ પોર્ટ ઉપર પડી રહેતા હતા, બગડી જતા હતા, સડી જતા હતા, પેનલ્ટી લાગતી હતી. તો આ બધા જે ડિસ્પ્યુટો અરાઇઝ થતા હોય, પેમેન્ટ સમયસર ના આવતું હોય, કઈ રીતે આવશે, કઈ મધ્યસ્થ બેંક એમાં મદદ કરશે, તો આ બાબતો FTA માં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. હજી FTA યુરોપ સાથેનું આપણા પબ્લિક માટે વાંચન માટે આવ્યું નથી. એકવાર વાંચન માટે આવે એટલે વધારે ક્લેરિટી આપણને આવી શકે, પણ મોટી મોટી બાબતો આને FTA કહેવાય અને યુરોપ અને ઇન્ડિયાનું આવી રીતે એક સરસ મજાનું યોગ રચાશે એવી આપણે ધારણા રાખી શકીએ છીએ. જી 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 બિલકુલ. હવે આશીષભાઈ આપણી સાથે છે. આશીષભાઈ, આ મધર ઓફ ઓલ ડીલ્સ નું મહત્વ તો પણ કહેશો શું છે, પરંતુ એની સાથે સાથે જ્યારે EU આ ડીલ કરી રહ્યું છે ત્યારે EU પણ શું ચીન પરની જે નિર્ભરતા છે તે ક્યાંક ઘટાડવા માંગે છે, એટલા માટે એક વિશ્વાસપાત્ર પ્રકારની જે ડીલ છે તે સાઇન કરવા માંગે છે? જી, આમાં બહુ પુખ્તતાથી આ મેચ્યોરલી આ ડીલ થઈ રહેલી છે અને ખાસ કરીને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ, અત્યારે લગભગ $3 બિલિયન નું આપણું એક્સપોર્ટ છે અને આ ડીલ થવાથી બીજું $2 બિલિયન નું એક્સપોર્ટ વધી જશે, એટલે કે ટોટલ $2 બિલિયન નું આપણું ગેઇન થવાનું છે ટેક્સટાઇલ પોઈન્ટ ઓફ વ્યૂ. અને જે કઈ બી આપણે એ લોકોને જે ફ્રી એક્સેસ આપવાના છે એ ખાસ કરીને રો મટીરિયલ છે અને કેપિટલ ગુડ છે. અમે ટેક્સટાઇલમાં ઘણી કેપિટલ ગુડ્સ યુરોપિયન યુનિયનથી મંગાવીએ છીએ, જે મશીનરી કહીએ તો એ ઓલરેડી આપણે ડિપેન્ડન્ટ છે જ એમની પર. તો એ આવવાથી ઝીરો ડ્યુટી પર આવશે તો ફાયદો થશે અને એની સામે આપણને જે એક્સેસ મળે છે ટેક્સટાઇલમાં એ વધારે છે, એટલે એ ટેક્સટાઇલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણું ટ્રેડ સરપ્લસ રહેવાનું છે. તો એટલે એને પાછું ટેક્સટાઇલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એને મધર ઓફ ઓલ ડીલ કહીએ છીએ. અને જેમ કહ્યું કે આપણે 75 કરતા વધારે કન્ટ્રીઝનું એક્સેસ મળવાનું છે અને યુરોપિયન કન્ટ્રીઝ જે છે એ ઓલરેડી ડેવલપ કન્ટ્રીઝ છે, જ્યાં પરચેસિંગ પાવર બી સારો રહે છે અને જે ચાઇના પ્લસ જે એ લોકો ઓલ્ટરનેટ શોધે છે એ ઓફકોર્સ અત્યારે જે ઓપ્શન છે એમાં ઇન્ડિયા છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, વિયેતનામ છે. પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રિલાયબિલિટી અને પોલિટિકલ સ્ટેબિલિટી ઘટતી જાય છે, એટલે આપણી સાથે જે અત્યારે કોમ્પિટિશન છે એ ફક્ત વિયેતનામની જ છે. અને એમાં કારણ કે આપણી પાસે હોલ ઇકોસિસ્ટમ છે, આપણે ત્યાં રો મટીરિયલ થી લઈને બધી જ ઇકોસિસ્ટમ અહીંયા એક્ઝિસ્ટન્સ છે ઇન્ડિયામાં, તો આપણે એક વી હેવ અપર હેન્ડ ઇન ધેટ. બિલકુલ. હવે આ આપણે એને મહત્વને સમજ્યું, પરંતુ જે પ્રકારે સિદ્ધાર્થભાઈ આપણને ખ્યાલ છે કે ભારત અને EU વચ્ચેની જે આ ડીલ છે તે તેની વાતચીતની જે શરૂઆત છે ક્યાંક 2007માં થઈ હતી અને ત્યારે આ વેપાર રોકાણ સમજૂતી માટે જે વાતચીતની શરૂઆત કરવામાં આવી હતી એ ત્યારના નેતૃત્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કરી હતી. શું કારણો હતો ત્યારે અટકી ગઈ હતી અને હવે ભારત અને EU આ ડીલ પર સાઇન કરવા માટે કેવી રીતે તૈયાર થયા છે, સિદ્ધાર્થભાઈ? જો આ અલ્ટિમેટલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, એટલે કે વેપાર કરાર સમજૂતી છે. આનો અહીંયા શબ્દનો ઉલ્લેખ જ વેપાર આવે છે, એટલે વેપાર હંમેશા નફા નુકસાનના તર્જ ઉપર થતો હોય છે. લાગણીઓથી તો વેપાર થાય નહીં. અને જે પશ્ચિમના દેશો છે એ વેપારમાં ખૂબ જ પાક્કા હોય છે. એ કોઈ દેશની સહાનુભૂતિ રાખતા નથી કે કોઈ દેશની સાડીબાર થતા નથી. વેપારનો તો હેતુ જે હોય, જ્યાં મને નફો થતો હોય એવા દેશો સાથે હું વેપાર કરું, મારો ફાયદો થતો હોય એવા દેશો સાથે, એવા લોકો જોડે વેપાર કરું, અને બહુ સાહજિક સરળ પ્રક્રિયા છે. અને યુરોપના આ જે દેશો છે તો એક સમયે શાસન પણ કર્યું હતું, એટલે વેપારની દ્રષ્ટિએ હવે કયા કયા સેક્ટરોમાં અસરો થાય, કારણ કે સ્પેન છે તો સ્પેનની ખેતીવાડી સારી હોય છે, જર્મની લઈએ તો જર્મની ટેકનોલોજીમાં સારું હોય છે, ફ્રાન્સ લઈએ તો ફેશન ગાર્મેન્ટ ડિઝાઇનિંગમાં સારું હોય છે, સ્વિટ્ઝરલેન્ડ લઈએ તો એની બેંકો વિશ્વ પ્રખ્યાત હોય છે અને એની ચોકલેટો બેલ્જિયમની ચોકલેટ સારી હોય છે.
નેધરલેન્ડ છે તો હમ એનો પોર્ટ શિપિંગમાં ખૂબ દબદબો છે. અને જે ઓસ્ટ્રિયા કે એ લઈએ તો એ લોકોને જેમ્સ જ્વેલરીમાં મોટો દબદબો છે. એટલે હવે સેગમેન્ટ વાઇઝ આપણે વાત કરીએ કે ભાઈ આમાં ભારત માટે શું, ભારત માટે એટલે કે આપણા માટે શું, એઝ અ બિઝનેસ પર્સન તરીકે આપણા માટે શું ફાયદો થશે, બંને પક્ષે શું થશે. તો પહેલા વાત કરીએ સિદ્ધાર્થભાઈ ચોક્કસપણે એના ઉપર તો આપણે આવીશું કે ભારતને શું ફાયદો થશે. પણ વાત છે કે જ્યારે આ આટલા વર્ષો પહેલાથી શરૂઆત થઈ હતી ચર્ચાની, ત્યારે મનમોહન સિંહે શરૂઆત કરી હતી. પણ આ કયા કારણોસર પહેલા અટકી હતી ડીલ, જેમાં જે મુદ્દાઓ સામે આવ્યા છે કે જેમ કે કૃષિ અને ડેરી ક્ષેત્ર છે, એમાં ક્યાંક જાણવા મળ્યું છે કે જે એવું ઈચ્છતું હતું કે ભારત પોતાનું જે ડેરી માર્કેટ છે એ ખોલે, પણ ભારતને કંઈક ડર હતો. બીજો મુદ્દો જે આવી રહ્યો છે કે દારૂ અને કાર પર ટેક્સ એક મુદ્દો છે, દવાઓના ભાવનો પણ મુદ્દો છે, એ સિવાય પ્રોફેશનલ વિઝાનો મુદ્દો છે. કયા કારણોસર આ પહેલા અટક્યું હતું? જુઓ, આ હંમેશા એફટીએમાં અને યુએસ સાથે કે કોઈ પણ દેશ સાથે એ જ ડખો છે કે આપણું એગ્રીકલ્ચર છે ને, તો એગ્રીકલ્ચર પશુપાલન અને ખેતીવાડી એ યુરોપના દેશો ખાદ્ય તેલ સંપન્ન છે દૂધમાં. એટલે જો એમની ડેરી સેક્ટર બહુ વિકસિત થઈ ગયું છે અને એની ગુણવત્તા પણ સારી હોય છે. અને ત્યાં માથું મેન કાઇન્ડ ઓછું છે અને સપ્લાય વધારે છે. એટલે કે માંગ ઓછી છે ને પુરવઠો વધારે છે. તો એ પુરવઠો જ્યારે વધારે હોય તો કયા દેશમાં આ બધું કન્ઝ્યુમ થઈ શકે, કોને વેચી શકે. જો આફ્રિકાને વેચવા જાય તો ત્યાં એમને પૈસા પાછા મળે કે નહીં એની ગેરંટી નહીં. ચાઇના કોઈને પેસવા દેતું નથી. એટલે મોટું બજેટ આવે ભારતનું. એટલે એ લોકોનો આ બધા વિકસિત દેશોનો ડોળો એ હતો કે જો ડેરી સેક્ટર, ભારતનું ડેરી સેક્ટર અમારા હાથમાં આવી જાય એટલે એ બધા તરી જાય કે એમનો બિઝનેસ ચાલતો રહે. પરંતુ અહીંયા પ્રશ્ન એ આવે કે જ્યારે આપણા દેશની 60% વધારે જનતા ખેતીવાડી સાથે સંકળાયેલી હોય, પશુપાલન સાથે સંકળાયેલી હોય, અમૂલનું 1 લાખ કરોડનું ટર્નઓવર છે અને 25 લાખથી વધારે બહેનો જોડાયેલી છે. આ તો ખાલી અમૂલની વાત કરી, જેનું 90% પશુપાલકો ગુજરાતમાં છે. હવે આવા આખા ભારતમાં કેટલું બધું કોઓપરેટિવ સોસાયટી છે. અને જો એ સેક્ટર વિદેશીઓ માટે આપણે ઓપન કરી દઈએ, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય કે યુરોપ હોય કે અમેરિકા હોય, તો તમે વિચારો કે જ્યારે દૂધ ઇમ્પોર્ટ થવા માંડે તો આપણા પશુપાલકોનું શું થાય. પશુપાલકોને માઠી અસર બેસે અને વોટ બેંક તૂટે. વોટ બેંક તૂટે તો કોઈની સત્તા ટકે નહીં. એટલે આ બધા કારણોથી ક્યાંક ને ક્યાંક એગ્રીકલ્ચરમાં આપણે બહુ એક્સેસ આપતા નહોતા. અને અમેરિકા પણ એ જ વાતનું દબાણ કરતું હતું કે તમે તમારી એગ્રીકલ્ચર ઇકોનોમી અમારા માટે ખોલો. કારણ કે એમના જો બિયારણો આવતા થઈ જાય તો આપણી દેશી ઉત્પાદનની વસ્તુઓને અસર પડે, ગુણવત્તા ઉપર અસર પડે. અને એ લોકો એટલો બધો ભાવે તો આપણા જે ખેત ઉત્પાદકો છે, ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરો છે, એમની ઉપર નેગેટિવ અસર પડે. બીજી વાત આવી દવાઓની, તો ફાર્માસ્યુટિકલ સેગમેન્ટમાં ગુજરાતનો અને ભારતનો દબદબો છે. વિશ્વને આપણે દવા પહોંચતી કરીએ છીએ. તો હવે અહીંયા દખો એ થાય છે કે વિશ્વની જેટલી મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે એ બધી યુરોપ અને અમેરિકાની છે. એટલે એ લોકો એમની દવા અહીંયા વેચવા માંગે છે જે પેટેન્ટેડ હોય, રેગ્યુલેટેડ હોય, અને આપણે લોકો જેનરિક દવા આપતા હોઈએ છીએ. હવે આપણે લોકો જેનરિક દવાનો પ્રચાર પ્રસાર કરીએ કારણ કે એ સસ્તી અને કિફાયતી રહેતી હોય. હવે જો એ લોકો અહીંયા મોનોપોલી સ્થાપિત કરી દે તો દવાઓ મોંઘી થઈ જાય, કારણ કે અલ્ટિમેટલી એ લોકોનો ઉદ્દેશ બિઝનેસ અને નફો કરવાનો હોય. જો દવાઓ મોંઘી જાય તો આપણા લોકોનું આરોગ્ય કથળે, કારણ કે હોસ્પિટલમાં તો જોઈએ પણ દવા તો જોઈશે ને. એટલે આ બે મુદ્દે પેલી તલવાર લટકેલી હતી. પરંતુ મને એવું લાગે છે કે આ વૈશ્વિક પરિપ્રેક્ષને જોતા અને અમેરિકાના રૂખને જોતા, ચાઇનાના કોવિડ પછી જે મોનોપોલી સર્જાઈ એ વાતાવરણ જોતા 2007 થી તો 2025 સુધીનું આ યુરોપના દેશોએ ઘણી તડકી છાઈ જોઈ લીધી. એના આધારે એમને હવે લાગ્યું કે આપણો ઉદ્ધાર ભારત થકી થશે, એટલે ભારત જોડે સારાસારી રાખવી પડે. જી. ચલો હવે વાત કરીએ ભારતને શું ફાયદો થઈ રહ્યો છે. આશીષજી, ચલો ટેક્સટાઇલની પણ સૌથી પહેલા વાત કરી લઈએ. તો યુરોપમાં આ ડીલ પછી ભારતના જે કપડા છે તેની ડિમાન્ડ વધી શકે છે, વધુ માર્કેટ ત્યાં વિસ્તરિત થઈ શકે છે, કારણ કે ભારત કપડા અને ચામડા પર અત્યારે
જે આપણે ઈયુની વાત કરી રહ્યા છીએ 10% ડ્યુટી લગાવે છે. તો જો આ એફટીએ થશે ત્યાર પછી આ ડ્યુટી ઘટી જશે, નાબૂદ થઈ જશે, અથવા તો શું લાગે છે કે ભારતીય કપડા અને તેની સાથે જ પછી અન્ય કે જે ચામડા ઉપર વધારે ડ્યુટી લગાવવામાં આવે છે તે જો ઘટી જશે તો ક્યાંક ત્યાં ઇઝીલી વેપાર થઈ શકે છે, વધી શકે છે. હાજી, આપણે ત્યાં જે ટેક્સટાઇલનું છે ને 0 to 0 ડ્યુટીનું નેગોશિએશન ચાલે છે. એટલે એમાં એ લોકોનું જે રો મટીરિયલ છે, જેમ કે સ્પેશિયાલિટી યાન છે, અને બીજું કે એ લોકોનું જેમ અગાઉ કહ્યું તેમ હાર્ડવેર એટલે મશીનરી. જર્મની, બેલ્જિયમ થી ઘણી મશીનરીઓ આપણા ભારતમાં આવે છે, ખાસ કરીને સુરતમાં આવે છે. અને એ લોકોનું જે સ્પેશિયાલિટી યાન છે, જેમાંથી સ્પેશિયાલિટી ફેબ્રિક બને છે, તો એ આપણે 0 ડ્યુટી પર આપણે અલાઉ કરીશું. અને એની સામે આપણા જે ગાર્મેન્ટ છે અને મેડઅપ છે, એટલે કે હોમ ટેક્સટાઇલ જે છે અને લેધર છે, એ ફિનિશ પ્રોડક્ટ, એટલે આપણે ત્યાંથી ફેબ્રિક જવાનું શક્યતા બહુ ઓછી છે, કારણ કે ત્યાં જે કન્વર્ટ જે થાય છે, કન્વર્ઝન કોસ્ટ બહુ વધારે છે. તો ફાઇનલ પ્રોડક્ટ જે આપણે એને લેધરની ફાઇનલ પ્રોડક્ટ છે, પછી મેડઅપ એટલે કે હોમ ટેક્સટાઇલની ફાઇનલ પ્રોડક્ટ છે, અને ગાર્મેન્ટની ફાઇનલ પ્રોડક્ટ છે. એના આપણા જે કહ્યું કે લગભગ $2 બિલિયન એડિશનલ બિઝનેસ થશે આપણે, અને લેધરનું અલગથી થશે. આ હું તમને ગાર્મેન્ટ અને મેડઅપની જ વાત કરું છું. એટલે આપણે ત્યાં 0 to 0 ડ્યુટીના જે ફોર્મ્યુલા છે એમાં આપણે ટ્રેડ સરપ્લસ રહેશે આપણી એમાં. જી બિલકુલ, એટલે ક્યાંક એ સેક્ટરમાં વધુ ફાયદો થઈ શકે છે ટેક્સટાઇલમાં. હવે બીજા ફાયદાની વાત કરીએ, ડિફેન્સની વાત કરીએ સિદ્ધાર્થભાઈ, તો શું કહેશો આપ? ડિફેન્સ સિવાય પણ કયા સેક્ટર્સને આ ડીલ પછી વધારે ફાયદો થઈ શકે છે? કારણ કે ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ઇટાલી જેવા જે દેશો છે ઈયુના, એ ભારતને અત્યાધુનિક હથિયારો વેચે છે. એટલે આ ડીલ જયારે થશે ત્યાર પછી એ સેક્ટરને કે અન્ય સેક્ટર્સને બીજા શું ફાયદાઓ થઈ શકે છે? કારણ કે ડિફેન્સ અને એને રિલેટેડમાં કારણ કે આ યુરોપના દેશોની આપણે ભૂતકાળ જોઈએ ને, તો એ બધાએ લોહિયાળ નદીઓ વહી હતી. કે ફ્રેન્ચ રિવોલ્યુશન જોવો, કે જર્મનીમાં જ્યારે નાઝીવાદ હતો ત્યારે, એટલે એ બધા દેશો અંદરો અંદર બહુ બાખડ હતા. એટલે ત્યાં એ લોકોને શસ્ત્રો સરંજામ ઉત્પાદન અને ગુણવત્તાસભર ઉત્પાદન કરવાની જરૂર પડતી હોય. એટલે આજે ફ્રાન્સ છે તો એ શસ્ત્ર ઉત્પાદનમાં, અને આ બધામાંથી તમે જુઓ G7 જે નેશન છે એ બધા પાવરફુલ છે. એમાંથી 4-5 દેશો તો યુરોપના છે. એટલે આ બધી મહાસત્તાઓ કહેવાય. અને ડિફેન્સમાં વધારે ને વધારે કોલોબોરેશન થશે. બીજું ભારત માટે, એટલે કે આપણા વેપારીઓ માટે ફાયદો એ થશે કે ત્યાંની પોપ્યુલેશન હવે છે ને એજિંગ થઈ રહી છે, એટલે કે વૃદ્ધ થતી જાય છે. એટલે હવે ત્યાંના લોકોને તમે જોશો તો સ્પેનમાં હમણાં ટાટા અને એરબસનું કોલોબોરેશન થયું, અને સ્પેનના વડા અહીંયા ભારત વડોદરા ખાતે આવ્યા હતા. તો ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ પણ થઈ રહ્યું છે, ટેન્કો બની રહી છે, એરોપ્લેન બની રહ્યા છે, યુદ્ધ લડાયક વિમાનો બની રહ્યા છે. અને જે પ્રાઇવેટ સેક્ટર છે, તો પ્રાઇવેટ સેક્ટરો હવે યુરોપમાં કંપનીઓ ખરીદવા માંડ્યા છે, અને ત્યાંની ટેકનોલોજી ટ્રાન્સફર થઈ રહી છે. કારણ કે યુરોપની ટેકનોલોજી અને ગુણવત્તાના વિશ્વમાં વખાણ થાય છે. એવી રીતે લક્ઝમબર્ગ છે, તો જે હીરાનું મોટું કેન્દ્ર સ્થાન કહેવાય, હોંગકોંગ જેવું, તો એ પણ યુરોપમાં આવ્યું છે. એટલે જેમ્સ જ્વેલરીમાં જે મંદી ચાલતી હતી, તો આનાથી આ પોઝિટિવ સળવળાટ થાય તો નવાઈ નહીં. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચાઇના જેમ ત્યાં માલ ઠાલવતો હતો, તો ભારત માટે પણ મોટું બજાર થાય. ટેક્સટાઇલની વાત કરવામાં આવી. ફાર્મા માટે એક સારું રહેશે, કારણ કે જે જ્યારે એજિંગ પોપ્યુલેશન થતી હોય એટલે એમને દવાઓની વધારે જરૂર પડે, તો ભારત એ એક્સપોર્ટ કરી શકે. એન્જિનિયરિંગમાં આપણને ફાયદો થશે, કારણ કે જર્મની છે, ઇટલી છે, તો એ બધા એન્જિનિયરિંગમાં ખૂબ આગળ પડતા દેશો કહેવાય છે. અને જર્મન ટેકનોલોજી તો વર્લ્ડ ફેમસ છે. એટલે એ લોકો જ્યારે અહીંયા ટેકનોલોજી ટ્રાન્સફર કરશે, એટલે ભારતીય લોકોને ગુણવત્તાસભર એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલની વસ્તુઓ વધારે સુવિધાયુક્ત જોવા મળશે. જોબ ક્રિએશન થશે, નોકરીઓનું સર્જન થશે. અને સાથે સાથે ચાઇના +1 સ્ટ્રેટેજી જે વર્ષોથી રાહ જોવાતી હતી, તો હવે એ સમય આવી ગયો છે. એટલા માટે મધર ઓફ ઓલ ડીલ કહેવાય છે. અને યુએસએ પણ આ બાબતોથી ધ્યાનમાં રાખીને થોડું શાનમાં સમજી જશે કે ભાઈ ભારત સાથે બહુ લાંબુ કરવામાં, ઝઘડા કરવામાં મજા નથી, પ્રેમથી સંપીને રહીએ. એટલે જ તમે જોશો 26મી જાન્યુઆરીમાં આવ્યો હતો કે બંને ડેમોક્રેસી સારું કામ કરી શકે. ઓટોમોબાઈલ માટે સારું રહેશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે, કારણ કે યુરોપની કાર ખૂબ વખણાતી હોય છે.
અને એમાં ટેરિફ પેલા આપણે યુરોપની ગાડી અહીંયા ઇમ્પોર્ટ થતી હતી ને તો 100% ટેરિફ લાગતા હતા. તો હવે એમને ત્યાં મંદી ચાલે છે, મોંઘવારી છે, તો એ ક્યાં આવે, ચાઇનામાં જઈ નહીં શકે. એટલે અહીંયા ટેરિફ માન લો કે 40-50% થઈ ગયો, 100% માંથી ઘટાડીને 50%, તો એમનું પણ ભારતમાં વેચાણ થશે ને ત્યાંની પણ આર્થિક ગતિવિધિઓને મદદ થશે. એટલે વિન વિન સિચ્યુએશન થાય. લેધરની વાત કરીએ તો આપણે સામે યુરોપિયન દેશોને પણ એટલો જ ફાયદો થશે આ ડીલથી. હવે એવું આપણે કહી શકીએ છીએ કે બંને જગ્યાએ બંને દેશોને ફાયદો થવાનો છે, એટલા માટે આને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવામાં આવી રહી છે. હવે આશીષભાઈ, એસીભાઈ, આ જે ડીલ છે તેને જે ટ્રમ્પે જે ટેરિફ લાદ્યું છે તેનો જવાબ માનવામાં આવી રહ્યો છે. શું કહેશો? ટ્રમ્પના ટેરિફનો જવાબ છે ખરેખર આ ડીલ? જો આ તમે કહ્યું તેમ આ ડીલ લગભગ 2007 થી ચાલતી આવે છે, પરંતુ જે ટાઈમિંગ જે છે ને એ તમે કહી શકો કે એક ટ્રમ્પના જે અત્યારે જે હેપેઝાર્ડલી ટેરિફ લગાવે છે, તો આ ટાઈમિંગ બહુ પરફેક્ટ છે એનો. એટલે એનો જવાબ બિલકુલ છે. અને જેમ સિદ્ધાર્થભાઈ કહ્યું કે 26 જાન્યુઆરીએ એમનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમે હવે ભારતની પર જે એડિશનલ 25% ટેરિફ છે એ રિમૂવ કરવાના મૂડમાં છે. એટલે વાત હકીકત છે કે આ ડીલથી યુએસએ પર પ્રેશર આવવાનું છે, કારણ કે ઇન્ડિયા ઇટસેલ્ફ બહુ મોટું માર્કેટ છે. કોઈ બી વસ્તુ બનતી હોય, યુએસએમાં બનતી હોય કે યુરોપમાં બનતી હોય, એના માટેનું બહુ મોટું માર્કેટ છે. ભલે ઇવન જે લક્ઝરી આઇટમ્સ છે એ ભલે આમ કહીએ કે ભાઈ ઓછું, પણ એના પણ કન્ઝ્યુમર અહીંયા છે. જેમ કે લક્ઝરી કાર્સ છે, પછી લક્ઝરી લિકર્સ છે, એ બધાનું બી માર્કેટ સારું એવું છે. એટલે પોપ્યુલેશન હિસાબે આપણી પોપ્યુલેશન બહુ મોટી છે. પોપ્યુલેશનના પર્સન્ટેજ જોવા જશો તો એ ઓછું છે, પરંતુ એનું વોલ્યુમ જોશો, નંબર જોશો તો એ બી વધારે છે. ઓકે. હવે કેટલા કરોડનો ફાયદો સિદ્ધાર્થભાઈ આપણે અહીંયા માની શકીએ છીએ? અને એની સાથે સાથે આપણે એ પણ કહીએ કે ભારતનું જે એક્સપોર્ટ માર્કેટ છે એ કેટલું વધી શકે છે? ભારતીય એક્સપોર્ટ્સ માટે ક્યાંક માનવામાં આવી રહ્યું છે 11 અબજ ડોલરની તકો ઊભી થશે. એ સિવાય યુરોપની જે ડિફેન્સની ફેક્ટરીઓ છે એ પણ ભારતમાં લાગી શકે છે. શું કહેશો, આ દિશામાં કેટલો ફાયદો થઈ શકે છે? બંને પક્ષોની અર્થવ્યવસ્થામાં, રોકાણમાં, વેપારમાં ને કેટલું પ્રોત્સાહન મળી શકે છે? જે અત્યારે માલ યુરોપમાં એક્સપોર્ટ થાય છે, તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી મને એવું લાગે છે કે 10-15% ઓવરઓલ યુરોપમાં જે અત્યારે એક્સપોર્ટ થાય છે એમાં 10-15% વધારો થઈ શકે. કારણ કે ચાઇનાને જે સપ્લિમેન્ટ કરવાનું છે, તો ચાઇના જોડે કોસ્ટ કોમ્પિટિટિવનેસ પુષ્કળ પ્રમાણમાં છે. જે વસ્તુ આપણે ત્યાં 10 રૂપિયામાં બનતી હોય તો ચાઇનામાં એ 5 રૂપિયામાં બને છે. એટલે ગમે તેટલો ટેરિફ તમે ઝીરો કરી નાખો તો એની કોસ્ટ કોમ્પિટિટિવનેસ પહોંચવું અઘરું પડી જતું હોય છે. એટલે આપણે સ્કેલ ઓફ પ્રોડક્શન કરવું પડે. સાથે સાથે જે વિયેતનામને ને થાઈલેન્ડ ને બાંગ્લાદેશ ને પાકિસ્તાનને ના ગણીએ, પણ બીજા જે નાના નાના ટચુકડા દેશો છે એ પણ એમની ગુણવત્તાઓ ખૂબ સારી હોય છે. એટલે ટેરિફ ઝીરો કરે, પણ આપણે જ્યાં સુધી મેન્યુફેક્ચરિંગમાં એક્સલન્ટ ક્વોલિટી અને વોલ્યુમમાં ના પહોંચીએ ત્યાં સુધી આપણને એઝ સચ રાતોરાત ફાયદો ના થાય. પરંતુ આપણા માટે આશીર્વાદ રૂપ એ થશે કે જે યુરોપની ફેક્ટરીઓની, કંપનીઓની ટેકનોલોજી છે એ આપણને ખૂબ જ વ્યાજબી અને કિફાયતી ભાવે ટેકનોલોજી ભારતમાં મળશે. એ ડિફેન્સની હોય, ફાર્માસ્યુટિકલની હોય, એન્જિનિયરિંગની હોય કે ટેક્સટાઇલની હોય કે કેમિકલની હોય. એટલે આ રીતે ભારતને ફાયદો 100% આમાં થવાનો છે. યુરોપ આપણા લીધે ટકી જશે અને આપણે યુરોપના લીધે વૃદ્ધિ કરીશું, એમાં કોઈ બે મત નથી. કેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલની ખૂબ માંગ ઉપસે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની પણ. અને જે વાઇનની વાત કરી, તો ગુજરાત સિવાય બીજા મોટા ભાગના રાજ્યોમાં વાઇન, શરાબ, આલ્કોહોલની ડિમાન્ડ રહેતી હોય છે. યુરોપનું મોટું માર્કેટ આપણા માટે ખુલશે. જી બિલકુલ. અત્યારે એમ તો આ જે ડીલ છે તેની ઘણી બધી ઇમ્પેક્ટ જોવા મળશે, પરંતુ ઓવરઓલ માર્કેટ અને બંને દેશો પર શું ઇમ્પેક્ટ જોવા મળશે તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. સમય ઓછો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. સિદ્ધાર્થજી, આશીષજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર.
તો આ સિવાય કાર્બન ટેક્સમાંથી પણ રાહત મળશે. તો યુરોપમાંથી બહારથી આવતું જે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે અને હાઇડ્રોજનની વસ્તુઓ પર 25 થી 30% ટેરિફ લાગી રહ્યો છે. આનાથી ભારતને ક્યાંક નુકસાન થાય છે. ત્યારે આ ડીલ પછી આ જે બાબત છે તેમાં પણ ક્યાંક ફાયદો મળી શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક મધર ઓફ ઓલ ડીલ્સ પર જ્યારે મોહર લાગશે ત્યારે બંને દેશોના વેપારને વધુ સુવર્ણ તકો મળશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.